આપણે ગઈકાલે સાંભળ્યું કે મેઘાવતી હવે દુઃખી દુઃખી થઈ ગઈ હતી। ભગવાનના અંતર ધ્યાન થયા પછી મેઘાવતી શોકથી દુઃખી થઈ, આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને ચિંતા કરવા લાગી હતી। શોકમાં શરીર ઘસાતું ગયું, કૃશકાય થઈ ગઈ, એટલે કે સાવ દુબળી પડી ગઈ અને થોડા સમય પછી તેણે શરીર છોડી દીધું। આ સમયે પૃથ્વી પર યજ્ઞસેન નામનો રાજા મહાયજ્ઞ કાર્ય કરી રહ્યો હતો। યજ્ઞકુંડમાંથી એક કંચનવર્ણી કુમારિકા પ્રગટ થઈ। એ કન્યા દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી કહેવાય। જ્યારે દ્રૌપદી વિવાહ યોગ્ય થઈ ત્યારે રાજાએ રચેલા સ્વયંવરમાં આવેલા અનેક મહારથી રાજાઓ ઝાંખા પડી ગયા, મત્સ્યવેદ કરી શક્યા નહીં, પણ અર્જુને મત્સ્યવેદ કર્યો અને માતા કુંતાના વચનનું પાલન કરવા માટે દ્રૌપદીએ 5 પુત્રો સાથે લગ્ન કર્યા, એટલે એના 5 પતિ થયા। જે મેઘાવતીએ ભગવાન શંકર પાસે વરદાન માગ્યું હતું કે મને પતિ મળે, મને પતિ મળે, કૃપા કરો મને પતિ મળે, બસ મારે તો પતિ જ જોઈએ છે, આમ 5 વખત બોલેલી, એટલે એને 5 પતિ પ્રાપ્ત થઈ ગયા। ત્યારબાદ પાંડવો અને કૌરવો ની વચ્ચે ખૂબ જ સંઘર્ષ થયો। એ લોકોની વચ્ચે ધ્રુપકીડા થઈ, પાંડવ બધું હારી ગયા અને દ્રૌપદીને દાવ પર લગાડી, દ્રૌપદી પણ હારી ગયા। દુશાસને દ્રૌપદીના ચીરહરણ કર્યા, ત્યારે ભરી સભામાં કેસ પકડીને ખેંચી લાવ્યો। બાદ આ બધું દુઃખ આવી પડ્યું, વન વન ભટકવું પડ્યું। તો એ શેના કારણે? તો કે દ્રૌપદીએ મેઘાવતી અવતારમાં દુર્વાસા મુનિને જે પુરુષોત્તમ વ્રત કરવાનું હતું એનો અનાદર કર્યો હતો, એના ફળ સ્વરૂપે આ પ્રાપ્ત થયું। અને પછી ભગવાન ત્યાં આગળ પધાર્યા, દ્વારકા જવા તત્પર થયેલા, ત્યારે પાંડવોએ ભગવાનની પ્રાર્થના કરી કે આપ જગતના તારણહાર છો, આપ અમારા રક્ષક છો, અમને એવું માર્ગદર્શન આપો જેનાથી અમે આ દુઃખમાંથી મુક્ત થઈ જઈએ। ભગવાને પુરુષોત્તમ માસના વ્રત વિશે જણાવ્યું અને પછી 5 ભાઈઓ દ્રૌપદી સાથે નીકળ્યા અને એવામાં પુરુષોત્તમ મહિનો આવ્યો। પુરુષોત્તમ માસની વ્રત કથા કાંઠા ગોરમાનું પૂજન કર્યું અને એના પ્રતાપે તેઓ ફરીથી હસ્તિનાપુરનું રાજ્ય પ્રાપ્ત કર્યું। કથા એવી છે કે ઘઉં અને કાંકરો બરોબર છે, એ બે એકબીજાના પૂરક છે। એક ગામ હતું, ત્યાં એક મોચણ અને એક સોનારણ રહે। સોનારણ 2 પૈસે સુખી એટલે એને અભિમાન, પણ મોચણ હતી એ ખૂબ ગરીબ હતી। એવામાં પુરુષોત્તમ મહિનો આવ્યો, આખા ગામે પુરુષોત્તમ મહિનાનું વ્રત કથા કર્યા। મોચીની પત્ની મોચારણ અને સોનારણ બેઉ જણાએ પણ પુરુષોત્તમ વાસનું વ્રત લીધું। રોજ નદીએ જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે અને ત્યારબાદ એક ટાણું કરી જે કંઈ હોય એ બ્રાહ્મણને દક્ષિણા આપે। સોનારણની પાસે વધારે પૈસા હતા એટલે બધાને દેખાડો કરવા માટે એ વધારે ને વધારે કરે। રોજ કથામાં બેસે ત્યારે બ્રાહ્મણને કોઈ મુઠ્ઠી ચોખા, મુઠ્ઠી ઘઉં, કંઈકનું કંઈક લાવીને ભેટ મૂકે। મોચારણ પણ મુઠ્ઠી ઘઉં મૂકે। સોનારણ મોડી આવે અને બધાના દેખતા એ વધારે આપે છે એવું દેખાડવા માટે વધારે ઘઉંની ઢગલી કરે અને કથામાં બેસીને કથા ના સાંભળે પણ વાતોના વડાએ ચડે। એવામાં પુરુષોત્તમ માસ પૂર્ણ થવા આવ્યો, બધાએ વ્રતના ઉજવણાની તૈયારી કરી। દરેક જણા પોતપોતાના ઘેરથી કંઈકનું કંઈક લાવે। મોચારણ કોઠીમાં અનાજ જોવા લાગી તો 2 મુઠ્ઠી ઘઉં નીકળ્યા
પણ એ ભાવ સાથે એ ઘઉં લઈ અને બ્રાહ્મણ આગળ મૂક્યા. સોનારાયણે થયું કે આજે બધા મૂકી દે, પછી હું મોડી જઉં, અને 4 શેર ઘઉં લીધા. પણ એમાં ચોથા ભાગના 1 ભાગ ઘઉં ને 3 ભાગ કાંકરા ભર્યા અને એની ઢગલી કરી. જાણે બધાને દેખાડતું હોય કે મેં સૌથી વધારે દાન કર્યું. પુરુષોત્તમ માસ પૂર્ણ થયો, બ્રાહ્મણને દક્ષિણા આપી, વ્રતના ઉજવણા થયા. બધા પોતપોતાના ઘેર ગયા કે શું ફળ મળ્યું છે ભગવાને આપ્યું જોવા. પોચારણે જોયું તો એની કોઠી અનાજથી ભરેલી હતી. આથી તે ખૂબ જ આનંદિત થઈ અને બધાને કહેવા લાગી કે મારી કોઠી ઘઉંથી ભરાઈ ગઈ છે. ત્યારે સોનારાયણે થયું કે લાવ હું પણ મારી કોઠી જોઉં, કેમ કે મેં તો ઘણું જ અનાજ આપ્યું છે. એણે જોયું તો એના અનાજમાં કાંકરા ભર્યા હતા. આખી કોઠી કાંકરાથી ભરેલી જોઈ તે દુઃખી થઈ અને પસ્તાવ કરવા લાગી કે મેં ઘઉંની જોડે કાંકરા ભેગા કરીને મૂક્યા છે, એટલા જ ભગવાને મને આવું ફળ આપ્યું છે. મનોમન રોવા લાગી અને જેવી ભાવના સાથે કારો એવું તમે પાઓ, જેવું આવો એવું તમે લણો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. ગોપાલ બોલો રાધા રમણ, ગોપાલ બોલો ગોવિંદ બોલો, ગોવિંદ બોલો, ગોપાલ બોલો રાધા રમણ, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધા રમણ, હરિ ગોવિંદ બોલો ગોવિંદ